મહેસાણા તાલુકાના સાલડી ગામમાં ધાર્મિક આસ્થા સાથે સ્વયંભૂ પ્રગટ થયેલ મંદિર પીપળેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે। હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિષદે ગુંજી ઉઠ્યું। કમલા હેરિસની ચૂંટણીમાં ભવ્ય વિજય થાય તે માટે પૂજા કરવામાં આવી છે। શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભક્તોની પર ભારે ભીડ જામી છે। પીપળેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। લગભગ ઓછામાં ઓછા 10 વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે। જીર્ણોદ્ધારનું ભૂમિપૂજનથી માંડી અને અત્યાર સુધીનું કાર્ય પરિપૂર્ણ થયેલ છે। અત્યારે સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવની કૃપા આજુબાજુની જનતા, ઉત્તર ગુજરાતના તમામ ભાવિ ભક્તોને દાદા આશીર્વાદ આપી રહ્યા છે। અને નવીનમાં વિચાર કરીએ તો આજે ગૌશાળાનું પણ આજે શરૂઆત શુભારંભ થઈ રહ્યો છે। સાથે એક ગાય, એક વાછરડીનો આજે આરંભ કરી રહ્યા છીએ। આ મંદિરના દાતા, મુખ્ય દાતા પટેલ સ્વર્ગસ્થ પુરુષોત્તમદાસ જેસંગદાસ 38 કરોડનું માતબર દાન લાગણજવાળાએ આપી મંદિરને આબેહૂબ ઉત્તર ગુજરાતનું એક પ્રસિદ્ધ યાત્રાધામ બનાવ્યું છે। મારું નામ રાજુભાઈ આચાર્ય કડીવાળા। દરેક શિવ ભક્તોને હર મહાદેવ પીપળેશ્વર દાદાના ચરણોમાં આજે સાલડી મુકામે ઐતિહાસિક મહાદેવનું મંદિર આવેલું છે। તેના સાનિધ્યમાં અમેરિકામાં વસતા મૂળ ભારત દેશનું ગૌરવ એવા કમલા હેરિસના ભવ્ય વિજય માટે આજે પૂજા અર્ચના કરવામાં આવી। લગભગ ઓછામાં ઓછા 10 વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે। જીર્ણોદ્ધાર